તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને આજે છે ડે 3. ગુડ મોર્નિંગ સાપુતારા. ટેન્ટ છે આ રીતે તૈયાર થઈ ગયા છે. હવે તો આજે તો લાસ્ટ ડે છે. અત્યારે હવે હમણાં થેલા પેક કરવાના છે. થેલા પેક કરીને પછી આજે એક છેલ્લો ડોન વોટરફોલ છે. ડોન વોટરફોલ જોઈને પછી તો ડાયરેક્ટ ઘર ભેગું જ થવાનું છે. અહીંયા ચાર્જિંગનો પોઈન્ટ સવારના પોરમાં 6 વાગ્યામાં ઉઠીને ચાર્જિંગ કરી આવ્યા હતા. સવારના પોરમાં ઉઠીને ચાર્જિંગ કરી આવ્યા હતા. ફૂલે ફૂલ ચાર્જિંગ થઈ ગયું. હવે આખો દી નીરજ બસમાં એક પોઈન્ટ તો હે, વાંધો નથી આવે. પછી આ એ બધા નાસ્તાની રાહ જોવે. આપણી આખી એ નાસ્તો ક્યારે આ બનાવે અને ક્યારે દે. ફાઇનલી આપણા બધાનું પેકઅપ થઈ ગયું છે અને હવે અહીંથી આપણે નીકળવાની તૈયારી થઈ ગઈ છે. આ બધા સામાન બામાન બધાના પોટલા બોટલા બધું પેક કરી લીધું છે અને હવે આપણે ટેન્ટને છે એ આપણે અલવિદા કહી દઈએ. ફિર મિલેંગે. હવે કંઈક એક ડોન વોટરફોલ ઝાંસી ત્યાંથી ડાયરેક્ટ ઘરે. હા, હવે ઝડપથી ઘરે પોગાડે તો સારું, કારણ કે આમાં 2 દિવસ તો એવો હલવાના નહીં ને ફૂલે ફૂલ વરસાદમાં. મેનેજમેન્ટ ભંગાર હે, એ તો ખબર. હાલો ભાઈ, આપણે કાયદેસરના કુલી આયલા જ આવીએ. આ એક નજારો જો ખાલી. હાલો, નજારો બાકી એક નંબર હે. ઉપર નકરું ફોગ 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 ફોગ. હા, નકરું ફોગ. હવે બસ અહીંયા પાર્કિંગમાં પડી છે. આપણે બસ બાજુ જઈએ છીએ. હવે જોઈએ હવે બસ કેટલી આખી છે. હવે આમાં તો કાંઈ ખબર નથી પડતી કે બસ આપણી ક્યાં રાખેલી હઈ છે. આમાં તો શું કે 1-2-3 પાર્કિંગ છે. બાકી નજારો તો અહીંયા જ છે. અડધા હાઈલા જાય છે, અડધા આપણે હરવે હરવે પાછળ જાય છે. અહીંયા પગ ધોતા ધોતા જાય છે. બસ નીકળે તો હે. હવે જોઈએ આપણી બસ ક્યાં છે. આવો હને ભાઈ, હાઈલા આવો હને. હાઈલા આવે એ આપણા પાડોશી નીકળ્યા. આનંદ મંગલા ચોક બાજુ રહીએ છે. જા એક ગ્રુપ હજી અહીંયા ઉભું. ડોન વોટરફોલ જવા માટે આપણે બસમાંથી ઉતરીને મોટરમાં બેઠા હતા અને મોટરમાંથી ઉતરીને હવે આપણે હાલવાનું ચાલુ કરવાનું છે. અહીંયા કંઈક વ્યૂ જોરદારનો છે. બધા હરવે હરવે હાઈલાવે વાંહે અને મુળુભાઈના ચંપલા તૂટી ગયા છે. આગળ 2-3 ગ્રુપ આવેલા જઈએ, પાછળ 2-3 ગ્રુપ આવેલા જઈએ. અને આ આપણો કુલી નંબર 1. એટલે આવું ક્યાં ગયેલા તારા કપડા બધું હું ઉપાડું. પગે લાગી લે એકવાર. એક કામ કર, મારા ઉપર સારું તને ખબર પડી. હા, ડોન વોટરફોલ. ડોન વોટરફોલ તો બહુ ઊંચો હોય. અહીંથી નીચે એટલું આમ ઉપર ચડીને આવ્યો, હજી ઉપર એટલું ચડવાનું છે. આમાં ફૂલે ફૂલ ચેડા રાખવાનું છે. આમાં તો હવે ઉપર જોઈએ પાણી છે કે નહીં. હા, પહોંચી તો ગયા લગભગ.
લગભગ પાણી હોય છે એવું લાગે, લગભગ. ડોન વોટરફોલે ચડવાનું એટલું હતું, પાછું ઉતરવાનું એવડું. અને ડોન વોટરફોલ જોઈ તો હે હાવ નાનો, હા ઓલે જરીક અહીંયા જેવું ઝરણા જેવું દેખાય છે, લગભગ એ જ છે. અને નીચે જો ઉતરીને કેટલા જઈએ હજી, અહીંયા હજી ઉપરથી ઉતરીને આવે હે જરીક જેવું. પણ આજુબાજુનો નજારો પણ છે ને એ એક તાકાતવાળો છે. સ્વિટરલેન્ડમાં આવું જ હોય છે. હા, પણ ખાલી કોરે રોગું ઘાસ હોય ને અહીંયા જો વાવેલું જ બધું. અહીંયા ભીનું ઘાસ, અહીંયા ડાંગર વાવેલી છે. એમને આટલા બધા આગા લઈ આવ્યા, પણ આ આવડું ઝરણું જોવા હતું ખાલી ટાઈમ વરસાદ ઓછો હોય ને અત્યારે એમ આટલા ઝરણું નાનું. ભાઈ એમ નહીં, જો નદી તો છે જ, નદી જો છે 8-10 ઇંચ વરસાદ નાખી દે ને તો મંડે ને જંદેડો થવા કોઈ નહીં, ફરકવા ન જાય ને. હા જોઈ હવે આપણને લઈ જઈએ કેવડું છે. આમાં તો કાંઈ નાનું લાગતું એવું નથી. થાક ઓગરી જાય પાણીમાં પડશો ને. હવે આમાં હવે આટલું બધું આવેલા તો નાવાનું તો થાય જ છે. બાટી બોલાવી દી, શું કેવું, સવાલ જ નથી. હવરા કરવાનું થાય છે. નજારો જોવાનો તો અહીંયા જ છે. ફાઇનલી થોડુંક વિતરા તો કંઈક કામ આવ્યું. શું કેવું વત્સલભાઈ? બરાબર, એકદમ બરાબર. આ બાજુ જોઈ કેવું છે. આ બાજુ હવે બધા એમ કે જો આટલું બધું નીચે ઠેઠ ઉતરવાનું, ઉપરથી આ બધા હજી છે ને ચડીને આવે છે. ચનાનું નામ હોય તારે? લર્ન બાય પાર્ક. અહીંથી આમ હજી બહુ નીચે આમ બધા નાય છે, ત્યાં ઠેઠ પહોંચવાનું છે. ત્યાં હજી હમણાં આપણે આમ નીચે ઉતરશી પછી ઓલો જો હેઠે પૂગી ગયો. હાલો આપણે પૂગીએ. અહીંયા તો ભાઈ જલસા પડે એવું છે. જો ઉપરથી ઠેઠથી વાંથી આમ ઝરણું આવે, ફૂલ મોટું ઝરણું. ત્યાંથી અહીંથી આખે આખું ઝરણું જઈએ. એક ઝરણું વાંથી આમ આવે. બાકી હવે ઓલી બાજુ જાય એટલે ખબર પડશે કે આખે આખું ઝરણું જાય. દેખાય કેવી રીતના હે જોઈએ હમણાં કેવા જલસા આવે. બાકી નાઈ બતાવીએ આપણે અત્યારે. શું કેવું, નાવાનું હે? નાય જ લેવાનું હોય ને આપણે બધું કરી લેવાનું. એ ભાઈ આટલું બધું સૈડા તો હવે નાવાનું તો હોય જ ને. કાયદેસર જ છે ને. ફાઇનલી આપણે ધોધ પાસે પહોંચી ગયા છીએ અને આપણી ટીમ જઈ આખી નાવા પહોંચી ગઈ છે. અને આ છે આવડો મોટો ધોધ ફૂલ તાકાત વાળો હોય. અહીંયા બધા જે નાવા માંડ્યા. અહીંથી જઈ આખી આમ છેલ્લે લગી લઈ જઈએ. ધોધ છે એ ફૂલ તાકાત વાળો હોય. અહીંયા નાવાની મજા આવે એવું છે. આ ઉપર હજી હાઈલો જાય છે. અને કંઈક ધોધ છે એ આપણને લોકેશન કંઈક આ રીતે આવે. કાલે 2 વાગે વોટરફોલેથી નીકળ્યા પછી અત્યારે આખી રાતે 12-1 વાગે જમવાનું મળ્યું, બહુ મોડું. અને અત્યારે ફાઇનલી બસમાં ડીઝલ પુરાઈ છે. મોર્નિંગ અત્યારે વાગ્યા છે સવારના 7:30. અને હવે રાજકોટ છે 140 કિલોમીટર, બરાબર. 140 કિલોમીટર 10 વાગે ઘરે. સો ફાઇનલી અત્યારે વાગ્યા છે 11:30 અને આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને સાપુતારાની ટ્રીપ થઈ ગઈ છે પૂરી. હવે આ ટ્રીપ ઉપરથી આપણને એક વસ્તુ ખબર પડી કે પેકેજ કરાવેલું હોય ને તો પેકેજ કરાવીને જવાય નહીં. કોઈ પણ કંપનીમાં ગમે એમાં પેકેજ નહીં કરાવવાનું. કારણ કે પેકેજ કરાવીને એટલે એમાં ઘણી કંપનીમાં એવું હોય કે ભાઈ ખાવાનું સારું ન હોય, ઓલું ન હોય. જવું હોય તો પર્સનલ ગાડી લઈને જવાનું, એ સિવાય નહીં જવાનું, બરાબર. જો સાપુતારાની ટ્રીપમાં વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ અલગ જ ટોપિકમાં. ત્યાં સુધી થેન્ક યુ.